સમાચાર અમરેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બપોર બાદ ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। જીકિયાળી, ધજડી, વાંકિયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભર ઉનાળે વરસાદથી કેરી, તલ, બાજરીને નુકસાનની ભીતિ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસે મેળવીશું। રાજન, છેલ્લા 10 દિવસમાં કદાચ બીજી વખત માવઠું, ખેડૂતોને નુકસાનીની આશંકા છે, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? બિલકુલ સિદ્ધાર્થ, છેલ્લા 10 દિવસમાં આપણે કહ્યું એ પ્રમાણે આ બીજી વખત કમોસમી વરસાદ છે। જો કે હવામાન વિભાગ આને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી રહ્યા છે, પરંતુ અમરેલી જિલ્લો અને ખાસ કરીને ખાંભા, સાવરકુંડલા, ધારી વિસ્તારમાં કેસર કેરીનું સૌથી મોટું ઉત્પાદન છે। આ કમોસમી વરસાદ છે કેરીના પાક ઉપર ખૂબ માઠી અસર પહોંચાડે તેવું લાગી રહ્યું છે। આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો તેના કારણે ખાંભા અને સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં વરસાદી છાંટા પડ્યા છે। હજુ 24 કલાક સુધી વરસાદ પડે તેવી પણ સંભાવના છે, જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતની જાણકારી મળી રહી છે, અમરેલીથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વરસાદ જે છે તે થઈ રહ્યો છે। કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ એ છે કે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। પરંતુ આ તરફ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ જો વાત કરીએ તો રાજકોટ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો છે। બપોર પછી રાજકોટના વાતાવરણમાં બદલાવ છે। કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા વાદળો ભર ઉનાળે જોવા મળી રહ્યા છે। રાજકોટમાં વાદળછાયું વાતાવરણ અત્યારના છે। અચાનક પલટતા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ અહીંયા પણ પરિસ્થિતિ એ છે કે જે ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો છે તેઓ ચિંતામાં છે કે જે અમરેલીમાં વરસાદ થયો તેવો વરસાદ અત્યારના રાજકોટમાં ન થઈ જાય। તો દરેક ભારતીય માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। વધુ 2 એલપીજી જહાજ એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા છે। ભારતના વધુ 2 જહાજ BWTYR જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। BWELM જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। આ 47,000 મેટ્રિક ટનને જો આપણે બાટલા પ્રમાણે સરેરાશ અંદાજે ગણીએ તો એક શિપની અંદરથી 30 થી 33 લાખ ગેસના બાટલા બની શકે તેટલું એલપીજીનો ભંડાર લઈને આવી રહ્યું છે। બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે। BWTYR 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચી જશે અને ત્યારબાદ BWELM-1 એપ્રિલમાં 1 તારીખે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। તો બંને જહાજ જે છે તે ભારત તરફ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે। જે એલપીજીના સંકટની વાતો છે તેની વચ્ચે રાહતના સમાચાર ભારતીય તમામ લોકો માટે કે જે એલપીજી ગેસના બાટલાનો ઉપયોગ કરી રહ્યા છે, એલપીજીના બાટલાનો ઉપયોગ કરનાર તમામ લોકોને એક રાહત મળશે। આજે 2 જહાજ લઈને આવ્યા છે એલપીજી। અંદાજિત 30 થી 33 લાખ ગેસના બાટલા એક જહાજમાંથી બની શકે તેટલો ગેસનો ભંડાર આ જહાજની અંદર છે। અન્ય સમાચાર જેતપુરથી। જેતપુરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીપડો દેખાયો છે। જલારામ મંદિર પાછળ દીપડાના આંટા ફેરા જોવા મળ્યા છે। દીપડાની લટાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। વન વિભાગે દીપડાની તપાસ પણ હાથ ધરી દીધી છે। જેતપુરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીપડો અત્યાર સુધી ન દેખાયો, પરંતુ જ્યારે પહેલી વખત આ રીતે દીપડો જોવા મળ્યો છે ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ છે। કેટલાક શ્રમિક પરિવારો પણ તેમના ત્યાં આગળ બાળકો સાથે રહેતા હોય છે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર કેટલાક શ્રમિકો પોતાના પરિવાર સાથે જ્યારે વસવાટ કરે છે તો તેમના માટે આ દ્રશ્યો ચિંતાજનક છે। આ તરફ વડોદરાથી સમાચાર। શિનોર વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે, જ્યાં નર્મદા નદી કાંઠે આવેલા કાછોટ વગા વિસ્તારમાં એક ખેતરમાં આંબાના ઝાડ સાથે બાંધેલા 2 વર્ષના વાછરડાનું દીપડાએ મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે, જ્યારે નજીકના વિસ્તારોમાં દીપડાના પગલા પણ જોવા મળ્યા છે। સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક શિનોર વન વિભાગને જાણ કરી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરી છે। પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે અને વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પાકિસ્તાની ડેપ્યુટી પીએમ ઇશાક ડાર કાર્યક્રમમાં ગબડી પડ્યા હતા। રેડ કાર્પેટ પર લપસી પડ્યા પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ। વિદેશ મંત્રીઓના સ્વાગત વખતે રેડ કાર્પેટ પર પગ લપસી ગયો। પાકિસ્તાની વિદેશ મંત્રી લપસી પડવાનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। સંતુલન બગડતા ઇશાક ડાર પડી જતા પહોંચી હતી ઈજા। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ઇવેન્ટ તો તેઓએ પૂર્ણ કરી હતી, પરંતુ ઇજાગ્રસ્ત થઈ ગયા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે એક મહિલા જે ત્યાંથી પસાર થઈ રહી છે તે પણ ગભરાઈ જાય છે। ઇશાક ડાર જેવા પડે છે, ધડામ કરીને જે અવાજ આવે છે, જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો પણ 1 મિનિટ માટે તો ગભરાઈ ગયા હતા, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે થોડા ઘણી ઈજા પહોંચી છે ઇશાક ડારને, જેઓને જરૂર પડે તો સારવાર પણ આપવામાં આવશે।
ઉત્તર પ્રદેશના અમરોહામાં લગ્ન પ્રસંગ બન્યો છે રણ મેદાન. ભોજન પીરસવા જેવી સામાન્ય બાબતે જાનૈયાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. હસનપુરના એક બેન્ક્વેટ હોલમાં જમવા બાબતે શરૂ થયેલા વિવાદે જોતજોતામાં એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે મહેમાનોમાં નાસભાગ મચી ગઈ. અફરાતફરી અને મારામારીનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસે વાયરલ વિડીયોના આધારે લોકોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા પાસે માણેજા ક્રોસિંગ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત. માલસરથી દીકરાની પરીક્ષા માટે જતા પરિવારની કારને ટેન્કરે મારી ટક્કર. અકસ્માત બાદ કાર ડિવાઈડરની રેલિંગમાં ઘૂસી ગઈ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. કારમાં સવાર ત્રણેય લોકોના સદનસીબે આ બાદ બચાવ થયો છે. ટેન્કર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. માકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.